જૂનાગઢમાં નકલી ફોનપે એપથી કપડાની ખરીદી કરી દુકાનદાર સાથે ઓનલાઈન ફ્રોડ કરવાની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ એમજી રોડ પર આવેલ કપડાની દુકાનમાંથી કપડાની ખરીદી કરી કપડાની કિંમત ₹10,700 તથા રોકડ ₹3,000ની જરૂર છે તેમ કહી સુરતના એક કપલે નકલી ફોનપે એપ દ્વારા ₹13,700 ઓનલાઈન સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થયાનો મેસેજ બતાવેલ. બાદમાં હેમંતભાઈ હરપાલભાઈ રીઝવાણી નામના વેપારીએ આ બાબતે ખાતામાં રૂપિયા જમા થયાનું તપાસ કરતા ખાતામાં રૂપિયા જમા ન થતાં તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા આ બાબતે જૂનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધી હતી. હાલ આ 3 આરોપીની પોલીસે અટક કરી છે. આ સમગ્ર મામલે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ વખતે થતા ફ્રોડથી બચવા માટે અવારનવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાઝડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ કરવામાં આવતી હોય છે. ગત તારીખ જૂનાગઢ એ ડિવિઝન પોસ્ટે ખાતે એમજી વણઝારી ચોક પાસે હની નાઇટવેર દુકાનમાં એક કપલ ખરીદી અર્થે આવેલ હતું અને ₹10,700ની ખરીદી કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની પાસે રોકડ રકમ ન હોય, રોકડ રકમ પણ તે લોકોને 3,000ની જરૂરિયાત હોય તે રીતે ટોટલ 13,700નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું. પરંતુ આ ટ્રાન્ઝેક્શનની અમાઉન્ટ જે તે વેપારીના ખાતામાં જમા થયેલ ના હતી. એટલે પાછળથી વેપારીને જાણ થયેલ હોય કે અમારી સાથે ફ્રોડ થયેલ છે અને જે અનુસંધાને તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આર.કે. પરમાર તથા તેઓની ટીમ દ્વારા આજરોજ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ હ્યુન્ડાઈ કંપનીની કાર અને મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર તથા મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. સર, આ કેટલી જગ્યાએ આવું કરેલું ફ્રોડ હશે એવી કોઈ એની માહિતી મળી છે? હાલ જૂનાગઢ વિસ્તારમાં મેંદરડા સાસણ રોડ ખાતેથી એક તેઓએ 4 કેરીના બોક્સ ખરીદ કરેલ હતા. જે પ્રાથમિક માહિતી મળતા તે પગલાં લીધેલ છે અને ત્યારબાદ તપાસમાં આગળ રિવેલ થશે કે કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ફ્રોડ કરેલ છે. સાહેબ, ક્યાંના છે, કોણ કોણ છે, કેટલા લોકો, નામ શું છે? પકડાયેલ આરોપીમાં એક રાધિકાબેન દેવાંગભાઈ પટિયાર છે, દેવાંગભાઈ જગદીશભાઈ પટિયાર છે અને ભાવેશ વિનુભાઈ ચાંગેલા છે. 3 સત્યનારાયણ સોસાયટી સુરત ખાતે રહે છે. સાહેબ, સાવચેતીના પગલાં રૂપે કહી શકાય કે જ્યારે વેપારી હાલ અત્યારે ડિજિટલાઇઝેશનના ભાગરૂપે ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે ત્યારે વેપારીએ હંમેશા જ્યારે પેમેન્ટ થાય ત્યારે તો તે લોકોએ પેમેન્ટ વેરીફાઈ કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્પીકર પણ રાખવામાં આવે છે જેથી એક અલર્ટ મેસેજ તરીકે તમને મેસેજ મળી રહે અને જ્યારે વેપારીને પેમેન્ટ કોઈ પ્રાપ્ત થાય છે તો જે વ્યક્તિએ પેમેન્ટ કરેલું છે તેને પેમેન્ટનું જે ટેક્સ્ટ મેસેજ આવે છે બેંક તરફથી તેનો સ્ક્રીનશોટ તે લોકોએ લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આ પ્રકારના ફ્રોડથી બચી શકાય. આ લોકો કઈ રીતના કરતા? એપ્લિકેશન હતી કોઈ આ લોકો પાસે? આ લોકોની એમો એવી છે કે તેઓ પાસે એક ફોનપેની એક ડુપ્લિકેટ એપ્લિકેશન છે જેમાં તેઓ QR કોડ સ્કેન કરતા જે તે વ્યક્તિની માહિતી આવી જાય છે. ત્યારબાદ તેઓ પોતે તેમાં એમાઉન્ટ એન્ટર કરીને પછી જે પેમેન્ટ સક્સેસ તેઓ મેસેજ આવી જતા તેઓ વેપારીને દેખાડે છે. પરંતુ ખરેખર આ પ્રકારનું કોઈ પણ નાણાકીય લેવડ દેવડ થતી નથી, જેનો તમને ડેમો પણ એક દેખાડવામાં આવશે. જેમાં આ ડુપ્લિકેટ ફોનપે એપ્લિકેશન આવેલી છે. જે ફોનપે એપ્લિકેશન ખોલતા તેમાં QR કોડ સ્કેન કરવાનું બતાવે. આપની સામે જે QR કોડ છે એ સ્કેન કરવું છે. QR કોડ સ્કેન કરતાની સાથે જ તેમાં સામેવાળું જે વ્યક્તિ છે એનું UPI ID દેખાડવામાં આવે છે, તેનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર દેખાડવામાં આવે છે અને તેમાં હવે જાણે કે 10,000 અમાઉન્ટ હું એન્ટર કરું છું. નેક્સ્ટ 10,000 અમાઉન્ટ એન્ટર કરતાં પ્રોસીડ ટુ પે એટલે કે બેંક એકાઉન્ટ મારફતે પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે. હવે જે તે હું રેન્ડમ પાસવર્ડ એન્ટર કરું છું. પાસવર્ડ એન્ટર કરતાની સાથે જ ઓકે કરતાં કનેક્ટિંગ સિક્યોરલી અને 10,000નું પેમેન્ટ જે તે વ્યક્તિને થઈ ગયું છે એવો મેસેજ બતાવી દે છે. જેમાં અત્યારે તાજેતરનો 28 એપ્રિલનો ટાઈમ દેખાડશે અને જે લીગલ ટાઈમ હોય એ ટાઈમ બતાવશે. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે
હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.